ડભોઈ વેગાઓ બ્રિજ પર જાડી ઝાખરાનું સામ્રાજ્ય, અકસ્માતનો મોટો ભય, વાહન ચાલકો પરેશાન। ઉનાળામાં સાફ સફાઈ ન કરાતા સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારી છતી થઈ સામેથી આવતા વાહનોને દેખાતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ। ડભોઈ બોડેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વેગાઓ બ્રિજ પરથી નીચે ઉતરતા જ રેલિંગની આસપાસ મોટા પ્રમાણમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે હાલ અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા નિયમ મુજબ જે સફાઈ અને જાડી ઝાખરા દૂર કરવાની કામગીરી ચોમાસા પહેલા કે ઉનાળા દરમિયાન કરી દેવાની હોય છે, તે કામગીરી સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓની લાપરવાહી અને આળસનું પરિણામ હવે સામાન્ય વાહન ચાલકોએ ભોગવવું પડી રહ્યું છે। રોજના હજારો વાહનોની અવરજવર ડભોઈથી બોડેલી તરફ જતો આ એક અત્યંત મહત્વનો અને સતત ધમધમતો સ્ટેટ હાઈવે છે। અહીંથી રોજના હજારો નાના મોટા વાહનો, એસટી બસો અને ભારે વાહનો પસાર થાય છે। બ્રિજ પરથી ઉતરતી વખતે વળાંક અને રેલિંગ પાસે ઉગી નીકળેલા જાડી ઝાખરાને લીધે બ્લાઇન્ડ સ્પોટ ઊભો થયો છે, જેથી સામેથી કોઈ વાહન આવે છે કે નહીં તે દેખાતું જ નથી। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે। સ્થાનિકોને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત કે પ્રાણઘાતક અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે। કોઈનો જીવ જશે ત્યાર પછી જ માર્ગ મકાન વિભાગ જાગશે। હાલ તો વાહન ચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે આ જાડી ઝાખરાની સાફ સફાઈ કરવામાં આવે, જેથી અહીંથી પસાર થતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા બચી શકે। હવે જોવાનું એ રહે છે કે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે।